હાય ફ્રેન્ડ્સ, હું આજે જઈ રહ્યો છું સ્નેહ મિલનમાં મારા મિત્રો સાથે. છેલ્લા 10 કે 12 વર્ષથી સ્કૂલનું વેકેશન પડે અને સ્નેહ મિલન શરૂ થાય છે. તો આજે દાહોદ ખાતે સવારમાં વહેલા નીકળી ગયા છે. અલગ અલગ તાલુકામાં, અલગ અલગ જિલ્લામાં મિત્રો ગુજરાતમાં વિચારીએ છીએ. મિત્રો ચાલો હવે મળીએ છીએ. અમારી ગાડી છે અમે હાઈવે પર એક ઓર્ડર કરેલા છે. બીજી ગાડી આવી છે સાથે મળે છે એટલે આનંદ ગલત હોય છે. બીજી ગાડી આવી છે લીમડા વલસાડથી છે. ઘણા સમય પછી મિત્રો સાથે મિલન થાય અમારી કોલેજના મિત્રો છે અને હોટલ પર ચા નાસ્તો કરવા માટે ઉભા રહ્યા છે. જે સ્થળ નક્કી કર્યું હતું એ જગ્યા છે અને તમામ મિત્રો કેવું છે ભાઈ? બરોડા મંડળ છે, ત્યાં સવારનો નાસ્તો ચા સાથે લઈ રહ્યા છે. ઘણા સમય પછી થાય છે. હજુ એક ગાડી બાકી હતી, એ પણ મિત્રો આવી ગયા છે. હવે બરોડાથી અમે આગળ નીકળી ગયા છે હાલોલના રસ્તે. અને રસ્તામાં જે આ પવનચક્કીની પાંખો છે એ નજારો જોવા મળ્યો. ખૂબ લાંબી આ પવનચક્કીની પાંખ હોય છે અને રસ્તામાં એને સાઇડિંગ કરવામાં આવી છે. હવે અહીંથી આગળ જતા રસ્તામાં ટોલ નાકો હતો ને ત્યાં જમરૂખ વેચાતા હતા. મિત્રોની ઈચ્છા હતી કે ચાલો જમરૂખ ખાય અને ત્યાંથી જમરૂખ લીધા અને આનંદ કરતાં કરતાં આ જઈ રહ્યા છે. આ ઇન્ડોર હાઈવે છે, તમે જોઈ શકો છો. અહીંથી અમે જઈ રહ્યા છીએ ગોધરાના રોડ પર. મિત્રો મેં જે અમારું સ્થાન છે દાહોદ, એ જગ્યા પર અમે પહોંચી ગયા છીએ અને જેના થકી જેને ત્યાં સ્નેહ મિલન કરવાના હતા મિત્ર સુનિલ માળી, જેને ચિત્રકૂટ એવોર્ડ અને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ મળ્યો છે, એ સુનિલ માળી દાહોદ ખાતે એમણે અમારું સ્વાગત કર્યું છે. ખૂબ સુંદર આયોજન સાથે અમારું સ્નેહ મિલનની શરૂઆત થઈ ગઈ છે. અહીંયા તમામ મિત્રો એટલા બધા આનંદમાં આવી ગયા છે. લગભગ 29 જેટલા મિત્રો અમે આ સ્નેહ મિલનમાં ભેગા થયા છે અને એમનું સ્વાગત પણ જોરદાર હતું.
બપોરનો સમય હતો ને હજુ એક ગાડી બાકી હતી, એટલે અમે ઝાડ નીચે છાંયડામાં બેઠા છે. આ પૂંસરી ગામ છે, જ્યાં મિત્રનું સ્નેહ મિલન રાખ્યું હતું અને આ મિત્રો સાથે બેસીને હરવાસની પરો માણી રહ્યા છે. એકબીજા સાથે સુખ દુઃખની વાત કરી રહ્યા છે. અમારા ફ્રેન્ડ જગદીશ તંડેલ છે, એ સતીશભાઈ સાથે વાતો કરી રહ્યા છે, કારણ કે દર 6 મહિને સ્નેહ મિલન થાય છે અને લગભગ 70 જેટલા મિત્રો છીએ અમે, અને એમાંથી ઘણા મિત્રો કોઈ કારણસર આવી ન શકે તો બીજા મિત્રો હોય છે, કોઈક નવા મિત્રો મળતા હોય છે. એનો આનંદ પણ કંઈક અલગ હોય છે. અમારા ફ્રેન્ડ છે અજય અને અશ્વિન તંદેલ, સાથે છે ઉમેશ આહિર, મહેશ ભરૂચ જિલ્લાના છે, અને જે કુદરતી વાતાવરણમાં વૃક્ષની નીચે છાંયડામાં આનંદ લઈ રહ્યા છે. આ છે જીતુ આહિર, સુરતથી છે, ગિરીશ પટેલ બિલીમોરા, સંદીપ નાયક ચીખલી નાડરખા ગામનો છે, આ હિતેશ છે, એ સાથે બાજુમાં છે શૈલેષ મહાલા જે વાંસદાથી આવ્યા છે, એની બાજુમાં છે વિપુલ, એ બિલીમોરાથી છે. ખરેખર આ સ્નેહ મિલન છેલ્લા ઘણા વર્ષથી અમે કરતા આવ્યા છે અને મિત્રોની સાથે મજા કરતા હોઈએ છીએ. આ સ્નેહ મિલન સાથે એક યાદગાર એવી સ્મૃતિઓ રહી જતી હોય છે, જે કાયમ માટે મિત્રો સાથે શેર કરતા હોઈએ છીએ. સ્નેહ મિલન અમારું એક એવું સ્નેહ મિલન છે. એકલો હું છું. આ જે પૂંસરી ગામ છે ત્યાંના જે ખેડૂત મિત્રો છે એ મકાઈ ખેતી કરે છે ને એ દેશી મકાઈ છે. તમામ મિત્રો આવી ગયા છે. એક ગાડી બાકી હતી એ પણ આવી ગઈ છે. અને આ જે ભાઈ છે રોશન, એ રોશન ભાઈ હાલ વલસાડ જિલ્લામાં છે, પરંતુ અહીંયા આ સ્કૂલમાંથી ગયા કેટલા વર્ષ થયા? 2014 2 વર્ષ થયા. હા, એટલે બધા ઓળખે ને આ જ ગામની અંદર પોતે શિક્ષક તરીકે ફરજ બજાવી હતી અને એમના સ્ટુડન્ટ એમને મળવા માટે આવ્યા છે. પણ એકદમ સિંગલ આ જે રોશન છે અને એના બંને મિત્રો જે 8 દિવસ પહેલા જ મેં સાથે વિકલ્પ લઈને આ સ્કૂલમાં આવ્યો. નોકરી કરી હતી. ખાલી આ બે જ રૂમ હતા અને પેલી બાજુ અમે જ્યાં ભણાવીએ ત્યાં પતરાવાળા રૂમ હતા અને અમે બે ભાઈઓએ 10 વર્ષ વન ઓફ ધ બેસ્ટ કામ કર્યું. એમ કહેવાય જાય કે આ સ્કૂલ અમારા તાલુકાની સૌથી નીચા લેવલની સ્કૂલ હતી જ્યારે હું અહીંયા આવ્યો હતો. કોઈ સ્પર્ધામાં ભાગ નહીં લેતા, કોઈ નેવર, કોઈ દિવસ નહીં. ઇવન 4:30 વાગે સ્કૂલ છૂટી જાય. પણ રોશનભાઈ અને હું એક જ પ્रणથી કામ કર્યું કે દોસ્ત કંઈક કરીશું. અને ભાઈ શનિ રવિ પણ આવતા ભણાવવા, કેમ કે પાસે જ રહેતા હતા, અહીંયા એકલા રહેતા હતા એટલે અહીંયાથી પાસે મારી હાથે આવવાનું, મારી હાથે જ જવાનું, ટિફિન બી મારું જ ખાવાનું, હાથે જ સ્કૂલનું ખાવાનું, ટિફિન મારું ખાવાનું. પણ એટલું કામ કર્યું 10 વર્ષમાં. ને આજે જે પણ મારી તરક્કી બી હોય કે મને બી જે માઇલસ્ટોન મળ્યા એ સમયગાળાનો એનો પણ ઘણો મને લાભ મળ્યો રોશન. કેમ કે ઘણીવાર કેવું તો મેં શનિ રવિ પણ ભણાવવા આવતા. ઇવન આ નવસારી ના જતો 3-4 દિવસની રજામાં, એમાં પણ આવતા. મોર્નિંગ સ્કૂલ 3 વર્ષ હતી અમારી,
તો બપોર પછી 1 થી 5 ભણાવવા આવતા સ્પેશિયલ બાળકોને કે જેમને જરૂર છે કે એક છોકરા હોશિયાર છે તો એને ફ્રી ચાર્જમાં કોચિંગ આપવા આવતા અમે 2 જણા. સુધી મને કોઈ ફેમિલી સપોર્ટ નહીં કર્યો કોઈ બી બાબતમાં. એટલે સુનિલભાઈનો પહેલા તો હું આભાર માનું છું. કેમ કે હું ઘરે જાઉં ને પછી અમારું કોઈ સર્કલ એવું હતું જ નહીં કે અહીંયા નવા હતા એટલે કોને વાત કરું, કંઈ પૂછવું હોય, કંઈ બી આપણે સ્ટેશનરી લેવું હોય એટલે નાની અમથી બાબતમાંથી બી આપણે સુનિલભાઈ સાથે કોન્ટેક્ટ કર્યો એટલે સ્કૂલ સ્નેહ મિલનની ચર્ચા બાદ હવે મિત્રો અમે જમવા માટે બેઠા છે. રાજસ્થાની ડિશ દાલ બાટી એનો આનંદ લેતા લેતા તમામ મિત્રો સાથે મજા લઈ રહ્યા છે. અને આવું સમૂહ ભોજન પણ એક અલગ હોય છે. અલગ અલગ જિલ્લામાંથી અલગ અલગ તાલુકામાંથી આવેલ અમારા મિત્રો આ સ્નેહ મિલનની મજા કંઈક અલગ જ હતી. છેલ્લે હજુ પણ પંચમહાલથી એક ગાડી બાકી હતી. એ મિત્રો પણ આવી ગયા છે. મહેશ અને અમારા જગ્ગી, જે જગ્ગી દાદાના નામથી ઓળખાય છે, એ મિત્રો પણ આવી ગયા છે અને એમનું પણ અમે સ્વાગત કર્યું છે. જમીને બાદ મિત્ર અમારા સુનિલ માળી સાહેબ એમના દ્વારા તમામ મિત્રોનું સ્વાગત કરવામાં આવ્યું છે. તો ફોટા પાડલા ફોટા મળી મયુરભાઈ મારો પીટીસી નો વડાપાવનો સાથી. એક આવી અદ્ભુત સ્વાગત વિધિ મારા મિત્ર અને અમે બેવ મોદી આપણા સાહેબના જીવનમાં ખૂબ કાયમ રહેતી હોય છે. સાહેબથી દિલ્હીથી પહોંચી વાર લાગે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ધર્મેન્દ્ર પટેલ આપણા છે. ગ્રુપના એડમિન અને કરતા હોઈએ છીએ. ઉત્સાહી શિક્ષક, કાયમ બીજાને પ્રેરણા પાડે એવા, બધાના સંપર્કમાં રહેવા અને આ આપણા સ્નેહ મિલનની શરૂઆતના પથદર્શક કહેવાય. એક વિચાર હતો મારો ને દીપકનો કે આપણે બધા મિત્રોને જવું અને ધમુને વાત કરી એટલે પછી ચાલો ગાડી લઈને એસટીમ જૂની બ્લેક કલરની લઈને અમે પડ્યા અને આજે આપણે સરસ મજાનો દાહોદ મુકામે રાત્રિ રોકાણવાળો સ્નેહ મિલન થઈ રહ્યો અને ભવિષ્યની અંદર કદાચ એવું બી બને કે આપણે અહીંથી સીધા વિદેશ ગમન બી કરીએ અને એવી સારી સારી સિટીઓના નામ તમારા મનમાં હમણાં ચાલતા જ હશે. એવી શહેરમાં આપણે પ્રયાસ કરીશું અને આપણે 58 વર્ષ તો નોકરી કરીશું. એ ગીત યાદ આવે ને એટલે પેલી જગ્યા યાદ આવે કે બે મિત્રો એકબીજાના ખોળામાં કહેવાય. અને એમના જિલ્લામાં પણ એમને ચિત્રકાર તરીકે બહુ નામના મેળવી છે અને એક શિક્ષક કલાકાર છે. એ પ્રસ્તુતિ રજૂ કરી રાજ્યમાં પણ આપણને આનંદ એટલા માટે થાય કે આપણી પાસે બધા જ કલાકારો છે અને બધા કલાકાર આપણા ગ્રુપના એક જ સાઉથના કેરેક્ટર છે. ક્રિકેટનો બેતાજ ઉભો છક્કા માર નાખે તો મિત્ર ધર્મેન્દ્રભાઈના ગામના છો અને ખૂબ આનંદ થયો. તમે પણ અમારા મિત્ર જોડે આવ્યા, અમારા મિત્રોની સાથે દાહોદની સફર કરી રહ્યા છો. આપનું ખૂબ ખૂબ સ્વાગત. હવે જમ્યા બાદ અમારા સ્નેહ મિલનની શરૂઆત થઈ છે. આજે તમામ મિત્રો બેઠા છે અમે એક ઝાડ નીચે દાહોદ ખાતે અને હવે સ્નેહ મિલનમાં અમે શું કરીએ છીએ કે એકબીજાની વાતો કરીએ છીએ. બધાનો વારો આવે છે, બધાએ બોલવાનું હોય છે અને પોતાના જીવનમાં અથવા પોતાની શાળામાં કંઈક નવું કર્યું હોય, કંઈક અલગ કર્યું હોય એ પણ રજૂ કરે છે. એટલે ઘણા બધા મિત્રોને પ્રેરણા મળે છે આમાંથી. અને સ્નેહ મિલન પાછળનો હેતુ એ છે કે 2000ની સાલમાં અમે જ્યારે છૂટા પડ્યા હતા અને આજે 25 વર્ષ થયા અને છેલ્લા 12 કે 13 વર્ષથી અમે જ્યારે સ્નેહ મિલન કરતા આવ્યા છે ત્યારે
આવી અનેક અદ્ભુત એવી સ્મૃતિઓ અમારા ગ્રુપની હોય છે કે જે કાયમ માટે અમને યાદ રહે છે. હાલ સુનિલ માળી જે છે દાહોદ, એમનો રાજ્ય કક્ષાના એવોર્ડ એમને મળ્યો હતો, તો એનું સ્વાગત બધા પર્સનલી કરી રહ્યા છે. કોઈક શાલ લાવ્યું છે, કોઈક પુષ્પ લાવ્યું છે, કોઈક સ્મૃતિ ભેટ એમને અર્પણ કરી રહ્યા છે. આજે બધા મિત્રો છે એ પોતપોતાની લાગણી પ્રમાણે એનું સ્વાગત કરી રહ્યા છે. આનંદની અનુભૂતિ થઈ. તમારું પણ સ્વાગત કરીએ છીએ. સ્વાગત કરીએ છીએ. તમારું સાહેબ રવિભાઈ. અને એમની સાથે જે એમના સાથી મિત્રો શિક્ષક તરીકે ફરજ બજાવે છે એવા મિત્રો પણ અમારી સાથે ઉપસ્થિત હતા. એમનું પણ અમે સ્વાગત કર્યું છે. અને સ્નેહ મિલનની ચર્ચા સાથે દરેક મિત્રો પોતપોતાની વાતો હવે રજૂ કરે છે. ઓછામાં ઘણું ખૂબ પ્રગતિ કરો. મને માર્ગદર્શન જ્યારે કંઈ જોઈએ મેં ભાઈને જ ફોન કરું, મેસેજ કરું, ને શું કે આપણને જરૂર પડે તો સમજાવે. બાકી તો બધું આપણે બધું જે બી છોકરાનું રોકેટ પિસ્તોલ બધું 3,000 મીડિયમ સાઈઝ ને મોટા જવા કરતાં બધાએ ઘરે જ્યારે અનુમતિ લીધી હશે, કારણ કે સ્વાભાવિક છે કે આપણે એક જવાબદાર વ્યક્તિઓ છે, એટલે ઘરે બધા જણાવીને જ આવેલા છે. અને એમાંથી કદાચ એવું કહીને આ મોટે ભાગના આવેલા છે કે એક અમારા ગ્રુપનો એક મિત્ર છે સુનિલભાઈ માળી, અને એનું રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન થયેલું છે. અને અમારી પણ નૈતિક ફરજ આવે કે અમારે એને સન્માનિત કરવા જ છે. અને એ દિવસ આજનો નક્કી કરેલો છે, અને એ સન્માનવા માટે અમે જવાનું. આવું આપણે ઘરે કહીને આવેલા છે. એટલે આપણા માટે વિશેષ તો એક સ્નેહ મિલન કરતાં આપણું વિશેષ જો જેને મહત્ત્વ આપણે આજે આપણે એકત્ર થયા છે ને, એ છે આપણા જે સુનિલભાઈ માળી સાહેબ. એનું આપણે સન્માન કરવા માટે એકત્ર થયા છે. એ સન્માનની અંદર સભ્ય આપ્યું. સ્થાનિક કક્ષાએ સ્નેહભાઈ જોડાયા હતા. સારી રીતે વાત થઈ સ્નેહભાઈ પણ. અને આપ સૌથી નોંધ લેતા હું એવું કહું છું કે માળીનો પરિચય આપવો ને, એટલે આપણે પહેલાં આપણા 20 વર્ષ અગાઉ આપણે કોલેજ જીવનની યાદ કરવું. તો એ રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત થાય તો શું કામ થતા હશે? કારણ કે એક બહુ વડીલો કહેવત થઈ ગયેલા કે ભાઈ ગુણ તો છોડાય ને, એ જ એના ગુણો દર્શાવી જાય. એમ જે માઇક આંગલો હોય ને, એ કંઈ ગઢાધાર વૃક્ષ નહીં બને. આ સુનિલભાઈ આમ અમે જ્યારે સુધી અહીંયા સુધી આ દાહોદ મુકામ સુધી પહોંચ્યા ને, ત્યારે એમ થાય કે આટલા દૂરથી એ લોકો ત્યાં વાપી આવેલા અને ચહેરા પર જરાક પણ નિરાશા નહીં મળે, એ ખૂબ મોટી વાત કહેવાય. અને એ જ કોલેજમાં એ લોકોનો સ્પિરિટ. માલિક સાહેબને એવું નહીં મળે કે ઘણા મિત્રોને મારે એવું કહેવું પડે કે ઘણા મિત્રોએ પોતાની ઓળખ તો બનાવી છે, એવું નહીં બનાવી એવું નહીં, તો અમુક મિત્રો એમ એક તો સુસુપ્ત અવસ્થામાં રહ્યા અને એક આંતરિક મતલબમાં એક ગુણો વિકસાવીને એ લોકો પોતપોતાના ક્ષેત્રમાં સક્રિય બની ગયા. પણ માલિક સાહેબ જેવા લોકોએ આજે આપણા ખૂબ જ આજે ભવિષ્યને યાદ કરતા ખૂબ આનંદ પણ થાય, ગર્વ પણ થાય કે એવા વ્યક્તિઓનું ધ્યાન એ લોકોએ આકર્ષિત કરેલું કે સાહેબ પણ એને પ્રથમ વર્ષથી મતલબ ઓળખતા થઈ ગયા. જેમ કે દીપકભાઈ વાઘેલા પ્રથમ વર્ષથી બધાને ઓળખે એવું સર નહીં હતા. તમે માનો નહીં, પણ મહેશ સરે ખૂબ મોહ આવેલું. મારે કેટલા મિત્રનું સ્વાગત. આપણે આશ્રમ પેલુની પરંપરા સ્નેહ મિલન યથાર્થ ભાવે આપણે શરૂ કરી, સાથે જમણવાર લઈ, અને હવે આપણે થોડોક ટાઈમના કારણે આપણે થોડુંક એક પ્લેસ મિસ કરીશું, પણ અહીંથી સીધા એક સરસ મજાના
અમારું જે દિવસનું સેશન હતું એ પૂર્ણ કર્યું છે અને અહીંથી અમે એમની નજીક જે જોવાલાયક સ્થળ છે ત્યાં જવા માટેની વાતો કરી રહ્યા છીએ. હજી મારે આટલી બધી વાત સાંભળી પણ મને મારી જે કલ્પના ને મારા જે ગોલ્સ છે આ ગામને લઈને એ તો ઘણા જ ઊંચા છે. હું જઈ મિત્ર જે છે સુનિલ માળી, આ એમનું ઘર છે. અમે એના ઘરે સૌ બેઠા ઠંડુ પીધું છે અને એમના પરિવાર, એમના ફેમિલી વિશે ઘણી બધી માહિતી મળી છે. નગરપાલિકા એટલે કે બજાર અને સ્નેહ મિલન એને જ કહેવાય જે મિત્ર પોતાના કુટુંબ, પરિવાર, એમની જે વેદના છે, અમારા પ્રત્યે જે લાગણી છે એમણે રજૂ કરી. ખરેખર મિત્રતા કોને કહેવાય છે. જ્યારે એમના મમ્મી પપ્પા પણ અમારા સ્નેહ મિલનના એક ભાગ બન્યા હતા. ત્યારબાદ અમે દાહોદ ખાતે છાબ તળાવ જે છે એની મુલાકાતે નીકળ્યા છે. એટલે મેં એ લખેલું જોઉં એટલે મને યાદ આવે સતીશભાઈ એ લખી નાખ્યું. બસ માટે કોઈને કહેવાય નહીં. બરાબર. હા ઠીક. એટલે ઓછામાં ઘણું ખૂબ પ્રગતિ કરો. મને માર્ગદર્શન જ્યારે કંઈ જોઈએ મેં ભાઈને જ ફોન કરું, મેસેજ કરું ને શું કે આપણને જરૂર પડે તો સમજાવે. બાકી તો બધું આપણે પૂછી લઈએ ફોન કરીને. બાકી બધા જ આખું આપણું ગ્રુપ જ એક પ્રેરણા સ્ત્રોત છે. બધા પાસેથી કંઈ ને કંઈ શીખીએ. એમ માળીભાઈ પણ એક આપણા સારા એવા ખૂબ કર્મનિષ્ઠ શિક્ષક છે. હવે આપણે ગર્વ લઈએ કે આપણામાંના એક મિત્રને રાજ્ય પુરસ્કાર મળ્યો છે અને ભવિષ્યમાં પણ માળીભાઈ ખૂબ પ્રગતિ કરે. આજે એમની કેટલી ચાહના છે. આપણે બધા તો છે જ, પણ આ રજાના દિવસોમાં વિદ્યાર્થીઓ જોઈને ખબર પડે કે સાહેબ કેટલું કામ કરે છે. બરાબર ને? એટલે ખૂબ ખૂબ અભિનંદન મારા ભાઈ. વિશેષ કાવ્યને એવું રચા ત્યારે તને મોકલાવે. અમદાવાદ હમણાં આ વખતે ભરતી થઈ 11-12માં મળી ગઈ. 11-12માં મળી ગઈ. પણ જમાઈ બી ઇન્ફોર્મ કરેલા છે કે અમદાવાદ. તો મિત્રો હવે અમે આવી ગયા છે છાપ તળાવ, જ્યાં સાંજનું જમવાનું પર અહીં જ હતું. એટલે મિત્રો સાથે છાપ તળાવ પર આવી ગયા છે, જે દાહોદનું ખૂબ પ્રખ્યાત મોટું તળાવ છે. કહેવાય છે કે સિદ્ધરાજ જયસિંહે આ તળાવ ખોદાવ્યું હતું અને એ સમયથી આજ દિન સુધી એ તળાવમાં પાણી ખૂટ્યું નથી. હાલ તો ઘણું ડેવલપ થઈ ગયું છે. એનો નજારો તમે જોઈ શકો છો. લગભગ 5 કિમીથી પણ વધારે એનો ઘેરાવ છે મોટો, અને ખૂબ સુંદર તળાવ બનાવ્યું છે. અને ઘણા બધા મિત્રો આ તળાવની મુલાકાત લેતા હોય છે. તમે આ દ્રશ્ય જોઈ રહ્યા છો. સાંજના સમયે, રાત્રિના સમયે એનો નજારો આવો હોય છે. અમે પણ મિત્રો સાથે વોકિંગ કરતાં કરતાં આ નજારો જોયો છે. ખૂબ સુંદર છે. તમામ મિત્રો અમે ગાડી લઈને અહીં પહોંચ્યા છીએ. સાથે બેસીને વાતો કરી અને આ તળાવ પાછળનો જે ઇતિહાસ છે એ પણ અમને જાણવા મળ્યો છે. અને અહીં તમે જોઈ શકો છો કે આ જે તળાવ છે એમાં ગાર્ડન છે, અને ગાર્ડનની અંદર માં સરસ્વતીની મૂર્તિ પણ મૂકવામાં આવી છે. એટલે ગાર્ડનની સાથે ભક્તિભાવભર્યું વાતાવરણ પણ અહીં જોવા મળે છે. જે તળાવ છે એની પાર પર અને વચ્ચે જે નજારો છે ત્યાં ગાર્ડન બનાવવામાં આવ્યું છે, અને ગાર્ડનની સાથે સાથે લાઇટ શો એ પણ ત્યાં આપણને જોવા મળે છે. અને આખું જે તળાવ છે એની ફરતે લાઇટિંગ કરવામાં આવી છે, એટલે એનાથી ખૂબ આકર્ષક લાગે છે. આ છે છાપ તળાવ, દાહોદ.
એ લીલી મહેંદી કટિંગ કરીને એને આકાર આપવામાં આવ્યો છે. આ તમે જોઈ શકો છો. આ છાપ તળાવ છે અને તમામ મિત્રોમાં બેસીને ત્યાં મજા લઈ રહ્યા છે. હવે જમવાનો સમય થઈ ગયો છે એટલે તમામ મિત્રો અમે જમવા માટે આવી ગયા છે. અને જે મિત્રો અમદાવાદથી બસમાં ટ્રાવેલિંગ કરીને અમદાવાદથી છેક દાહોદ સુધી પહોંચ્યા છે અને જમવાનો સમય આવી ગયા છે. બધા મિત્રોને મળી રહ્યા છે. છાપ તળાવ છે ત્યાં છે કોર્નરમાં એક ફ્રૂટની શોપ છે. ત્યાં પાઉંભાજીનો આનંદ અમે લઈ રહ્યા છીએ. જમ્યા બાદ થોડું ચાલવા માટે નીકળ્યા છે. દાહોદમાં બધા મિત્રો ચાલી રહ્યા છે અને દિવાળીનો સમય છે એટલે પ્રકાશ લાઈટ દેખાય છે. કદાચ વિચાર્યું પણ ન હતું કે આ રીતે મુલાકાત થતી હોય છે. હવે સુવાનો સમય થઈ ગયો છે. અમે મિત્રો તમામ અહીં આવી ગયા છે. રાતનું જે સેશન છે એ સેશનમાં અમે બધા સૌ ભેગા થયા છે. આ મારો રહેવા માટેની જગ્યા છે. ત્યાં બાલ્કનીમાં તમામ મિત્રો ભેગા થયા અને આવતીકાલે ક્યાં જવાનું છે, શું કરવાનું છે એના આયોજન માટે તમામ મિત્રો બેઠા છે. અને સ્નેહ મિલનની જે ઝાંખી થોડી ઘણી બાકી હતી એ પણ અમે અહીં ચર્ચા કરી રહ્યા છીએ. અને આવતીકાલનું જે આયોજન છે એ છે ઉજ્જૈન જવા માટેનું. કારણ કે અહીંયા સુધી આવ્યા છે તો ત્યાંથી ઉજ્જૈન લગભગ 180 કિલોમીટર જેવું છે. તો તમામ મિત્રો ભેગા થઈને વિચાર્યું છે કે પછી ઉજ્જૈન મહાકાલ દર્શન કરી આવીએ. એટલે મિત્રો સાથે બેસીને મીટિંગ ચાલી રહી છે, ચર્ચા ચાલી રહી છે. 5 વાગે નીકળો તો ભાઈ, તમે 5 વાગે નીકળશો તો થશે. આજે ટાઈટલી ફોલો કરેલું હતું તો આ પ્રોબ્લેમ જ નહીં આવે. જે થઈ ગયું તો થઈ ગયું. ટ્રાફિક મળ્યું તો છે ને કોને જો પહોંચી જાય આરામ. સવારે 5 વાગે સેલમાં દેવાનો વાત પડી. 5 વાગે જે નાયા 5 વાગે તો પછી આવીને નાઈ લેજો બધા. લાખવાના પછી આમ જ ગહલીને ગુણતું જેમ. આપણે હજી 50 સ્નેહ સંમેલન કરીશું. મારું પણ કઈક ઇન બિટવીન કઈક એવું બની જાય ને તો એ આપણને આજનો નિર્ણય બેકાર લાગશે. જો આપણે નીકળી જઈએ બધા જ ટોટલ. એ જગદીશ, હું કહું કે તમે લોકોએ ગઈકાલે રાત્રે પૂરતી ઊંઘ. ગુડ મોર્નિંગ. સવારના 4 વાગ્યા છે. ઉજ્જૈન જવા માટે બધા મિત્રો તૈયાર. પહેલાં આ એક હોટલ ખુલી હતી અને ત્યાં અમે પહોંચ્યા છે. તમે જોશો આ ચા પી રહ્યા છે. જેવો નાસ્તો આવશે 1 મિનિટમાં ડીશ ખાલી થઈ જશે. મિત્રો માત્ર 2 જ મિનિટમાં તમામ ડીશ ખાલી થઈ જશે. લગભગ 2 મિનિટ પણ નહીં થાય. એપીએસ ને જન્નત છે ભાઈ. તો દાહોદ સિટી છે ત્યાંથી અમે નીકળ્યા છે હાઈવે પર, ઇન્દોર હાઈવે પર. તો રસ્તામાં અમને આ એક ગાડી કઈ છે તો ખ્યાલ નહીં આવ્યો, પરંતુ એ ગાડીમાં કેટલા પેસેન્જર છે એ તમે જોઈ શકો છો. ના સસ્તું નહીં, એની બધાની તોફાન ગાડી છે લગભગ. ત્યાંથી અમે આગળ નીકળ્યા છે. આ જે રસ્તો છે હવે અમને ઇન્દોર માટેનો હાઈવે છે. નીચે ઉતરી જઈશું. હા બરાબર છે. અમે પહોંચી ગયા છે. ઉજ્જૈન આવ્યો છું અને મારા મિત્રો સાથે
ઉજ્જૈનના દર્શન કરવા માટે આવ્યા છે. તો આપ જોઈ શકો છો અહીંયા શ્રી મહાકાલ હરસિદ્ધિ માતાનું મંદિર એ પણ અહીં છે. અને હજુ અમે અહીં આવ્યા છે તો ઉજ્જૈનના દર્શન આજે હું તમને કરાવીશ. ઓકે, થેન્ક યુ. તમારા સ્ટીક માટે ફોન હેવી લેવા પડે ભાઈ તારે. પેલા ક્યાં છે મંગો ને? પેલો અમે ઉજ્જૈન પહોંચી ગયા છીએ. હવે તમામ મિત્રોએ કરાવ્યો છે. બધા મિત્રો સાથે ભેગા થઈ મિત્રો ઉજ્જૈન જાઓ છો તમે તો અહીંયાથી જ્યારે તમે અંદર પ્રવેશ કરો છો એ પહેલાં આપણા ફોન જમા કરાવવાનો હોય છે. એટલે બની શકે તો ફોન ગાડીમાં મૂકીને આવશો તો સારું રહેશે. કારણ કે જો વધારે લાઈન હોય તો તમારા ફોન લેવા માટે અને મૂકવા માટે તમારો ઘણો સમય બગડશે. અને પાર્કિંગ છે ત્યાં પાર્કિંગથી નજીક જ મંદિરે દર્શન કરવા જવા માટેનો રસ્તો છે. અમે મિત્રો સૌ તૈયાર થઈ ગયા છે. હજુ આ મિત્રો બાકી છે. તિલક કરાવી ગયા છે. હવે ત્યાંથી અમે નીકળ્યા છે આગળ જવા માટે. મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તમામ મિત્રો. જે સવારમાં વરસાદ હતો પરંતુ ગરમી પણ છે ત્યાં. હવે આ છેલ્લો વિડીયો હતો કારણ કે અહીંયા પછીથી આગળ જવા માટે ફોન જમા કરાવવાનો હોય છે. એટલે અહીંયા બૂટ ચંપલ પણ એક સાઈડમાં જમા કરાવવાનો હોય છે. ત્યાંથી આ મંદિરનું વાતાવરણ તમે જોઈ શકો છો. હાલ મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે. ત્યાંથી અંદર જવા માટેનો જે માર્ગ છે ત્યાંથી બહાર ગણપતિ દાદા છે એની મૂર્તિ છે. સુંદર વાતાવરણ છે. મંદિરના દર્શન કર્યા બાદ પછીના વિડીયો લીધા છે બહાર નીકળ્યા પછી. શંકર ભગવાનની મૂર્તિ છે, હનુમાનજી, ગણપતિજી, તમામ દેવી દેવતાઓની મૂર્તિ જોવા મળશે. લાઇટ માટે સ્તંભ બનાવવામાં આવ્યો છે એ પણ ખૂબ સુંદર છે. મંદિરની બહારનું આ વાતાવરણ છે તમે જોઈ શકો છો. બધા મિત્રો એની સગવડ પણ સારી છે. અને દર્શન કર્યા બાદ અમે પાછા પાર્કિંગમાં જઈ રહ્યા છીએ. ત્યાંથી અમે પહોંચ્યા છીએ મહાકાલ. આ જે મંદિર છે એનો ગેટ છે મહાકાલ. ઉજ્જૈન જાઓ તો ઉજ્જૈનમાં ત્યાંથી નજીક જ છે મહાકાલ પણ સાથે દર્શન કરી દેવા. આ ઊંઘવા માટેનો સ્તંભ છે. ફોટોગ્રાફી મનાય છે. મંદિરે દર્શન કર્યા બાદ અમે બહાર નીકળીએ છીએ. ત્યાં બહારનો રસ્તો છે. મંદિર છે એના દર્શન તમે કરી શકો છો અમે પહોંચ્યા ત્યારે બહુ ઓછી ગીરદી હતી એટલે શાંતિથી અમે દર્શન થયા છે. અમારા મિત્રો તમામ આ જે સ્તંભ છે એના પર જે બહાર દેખાતી દીવાદાંડી છે એના પર દીવા સળગાવવામાં આવે છે. મારા મિત્રો અહીંયા આરતી કરી રહ્યા છે. હવે બહાર નીકળી
કરતાં તમે આ જે દેખાય છે સ્ટેન્ડ પર દોરા બાંધવામાં આવ્યા છે. એ કહેવાય છે કે તમારે જે કંઈક માનતા હોય તો અહીંયા જે દોરો બાંધો છે એ દોરાથી તમારી માનતા બધી પૂર્ણ થાય છે એવું એક માન્યતા છે. એટલે જેટલી પણ અહીંયા સ્ટેન્ડ મૂકવામાં આવ્યા છે એ બધા સ્ટેન્ડ પર તમને એ દોરા જોવા મળશે. ઉજ્જૈન જાઓ એટલે ત્યાંથી નજીક મહાકાલ મંદિર છે, ત્યાંના દર્શન કરી શકો. હા, બજાર છે, બજારમાં બધી વસ્તુ મળે છે. અમારા મિત્રો આનંદ લઈ રહ્યા છે. તમે જોઈ શકો છો મિત્રોને એક જ મિત્રોને ડબ્બુ લેવું હતું. प्रॉब्लम सॉल्व बचता भी नहीं है. हाँ બજારથી બહાર નીકળવાનો રસ્તો છે. અમે ત્યાં સમૂહમાં ફોટો પાડ્યા હતા, એ પણ તમે જોઈ શકો છો. એક ગ્રુપ ફોટો છે જે કાયમ માટે યાદ રહી જાય એના માટેનો એક ગ્રુપ ફોટો છે. ઉજ્જૈન ખાતે આવ્યા છે તો આપ જોઈ રહ્યા છો દેખાય છે નીચે મંદિર છે અને આપણે ઓનલાઈન માધ્યમથી તમે ઉજ્જૈન મહાકાલના દર્શન કરી શકો છો. થેન્ક યુ. જય મહાકાલ.